તો રસ્તાના અભાવે દર્દીને જોડીમાં લઈ જવાયો। છોટાઉદેપુરના મંડલવા ગામની આ સમગ્ર ઘટના। દર્દીને જોડીમાં લઈ જતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સિમોડ ફળિયાથી બસ સ્ટેન્ડ સુધી જવાનો માર્ગ કાચો કાદવ કીચડમાંથી ગ્રામજનો પસાર થવા માટે મજબૂર બન્યા છે। પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે ગામ લોકો। તો દર્દીને જોડીમાં લઈ જતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે તંત્ર માટે ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય। મંડલવા ગામમાં રસ્તો ક્યારે મળશે તે સવાલ અહીં ગ્રામજનો કરી રહ્યા છે। રસ્તાના અભાવે દર્દીને કઈ રીતે કાદવ કીચડમાંથી જોડીમાં લઈ જવાની ફરજ પડી છે તે તંત્ર માટે ખરેખર ચોંકાવનારી બાબત છે કે શું કરી રહ્યું છે આ વિસ્તારનું તંત્ર। દર્દીને જોડીમાં લઈ જતો આ વિડીયો વાયરલ। શાજબ ખત્રી જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। શાજબ, તંત્ર માટે ખૂબ જ શરમજનક આ દ્રશ્યો છે, દર્દીને જોડીમાંથી લઈ જવાયો। જે લોકો ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો જે આદિવાસી બાहुल्य ધરાવતો જિલ્લો છે અને આદિવાસી વિસ્તારની અંદર જે રોડ રસ્તાની આદિવાસીઓ માંગ કરતા હોય છે। ખાસ કરીને આજે છોટાઉદેપુર ગામ છે તો જે પ્રકારથી રસ્તાના અભાવે દર્દીને જોડીમાં લઈ જવાયો છે, આ સમગ્ર ઘટના બાદ અહીંના તંત્રએ કામગીરી કરવી જોઈએ રોડ રસ્તા અંગે। સાવરકુંડલામાં સિંહે કર્યો પશુનો શિકાર। પશુના શિકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 3 સિંહોએ પશુનું મારણ કર્યું। મારણ કરતો વિડીયો વાયરલ થયો છે। તો પશુના શિકારની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 3 સિંહોએ પશુનું મારણ કર્યું અને આ સમગ્ર ઘટના સામે આવી છે। તો અમરેલીનો આ સમગ્ર વિડીયો છે જે હાલ વાયરલ પણ થઈ રહ્યો છે। સાવરકુંડલામાં સિંહે પશુનો કઈ રીતે શિકાર કર્યો તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બીજી તરફ જૂનાગઢમાં સત્તાધાર નજીક સિંહના આટાફેરા જોવા મળ્યા છે। સિંહના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે। ધોળા દિવસે 2 સિંહની લટાર કેમેરામાં કેદ થઈ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો। તો અહીં 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ રાતના સમયે સિંહ શિકાર કરી રહ્યો છે, તો બીજી તરફ ધોળા દિવસે પણ સિંહ અહીં લટાર મારતો જોવા મળી રહ્યો છે। સત્તાધાર નજીક સિંહના આટાફેરા જોવા મળ્યા, જે બાદ અહીં લોકોમાં ભયનો માહોલ છે। તો હવે વાત કરીશું આદમખોર દીપડાના આતંકની। અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ગામોમાં જંગલી પશુઓએ આતંક મચાવ્યો છે। ધારીના જીડજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો ઘૂસી આવ્યો હતો। દીપડાએ રાત્રિના સમયે 2 પશુઓ પર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી। ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો। દીપડો મકાનમાં ઘૂસી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગે દીપડાને બેભાન કરીને પકડી પાડ્યો હતો। દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવ્યો હતો। વારંવાર રહેણાંક વિસ્તારમાં જંગલી પશુઓ ઘૂસી આવતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે। પછી બળો લઈને જોવા ગયો તો ત્યાંથી સીધી દોડ દીધી દાદાની। પછી દાદાની અડી દીધી, હું સીધો ગયો આગળ મારવા, તો સીધો ઓલી ડેલી અમે દોડ દીધી, એટલે દાદા બચી ગયા અને સીધો કર્યો ઘરમાં। તો ગીર સોમનાથમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। રસોડામાં બેઠેલી બાળકીને દીપડાએ ફાડી ખાધી। ગીર સોમનાથના કોદિયા ગામે આ સમગ્ર ઘટના બની છે। રસોડામાં ભોજનની રાહમાં બેઠી હતી 4 વર્ષની નાની બાળકી। બાળકીના પિતાએ બચાવવા પાછળ દોટ મૂકી। બાળકીનો મૃતદેહ પટાંગણથી થોડે દૂરથી મળી આવ્યો। બાળકીના મૃતદેહને પીએમ અર્થે ગીર ગઢડા ખસેડાયો છે। તો માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો છે। વારંવાર દીપડાના હુમલાથી લોકો ઘરની બહાર જતા પણ ફફડી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ સુરતની, તો સુરતના માંગરોળ તાલુકાના દેગડિયા ગામે મહિલા પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારનાર માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગની ટીમ કામે લાગી છે। વન વિભાગે 8 પાંજરા મૂકી ડ્રોન કેમેરાની મદદ લીધી હતી। સરકાર દ્વારા મૃતક મહિલાના પરિવારને 5 લાખની સહાય પણ આપવામાં આવી। જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી કોઈ પણ લોકોને એકલા ઘરની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે। તંત્ર દ્વારા જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે। તાત્કાલિક
આ વિસ્તારની અંદર દીપડો પકડાય એ માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે. 8 જેટલા પાંજરાઓ પણ મૂકવામાં આવેલ છે. અલગ અલગ 8 ટીમ બનાવી અને દીપડાને શોધવાનું કામગીરી ચાલુ છે અને અલગ અલગ વિસ્તારોમાં દીપડાના ફૂટમાર્ક ખગારની પણ શોધખોળ ચાલુ છે. તો જે પ્રકારથી ધારી, અમરેલી, ગીર સોમનાથ અને સુરતના ગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ ત્રણેય વિસ્તાર છે કે જ્યાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. વન વિભાગે 8 પાંજરા મૂકી ડ્રોનની મદદ પણ લીધી છે, પરંતુ અહીં રહેતા જે લોકો છે તેઓમાં ભયનો માહોલ છે, કારણ કે આ માનવભક્ષી દીપડો છે તે વારંવાર પોતાના શિકારની ખોજમાં અનેક લોકોને નિશાન બનાવી રહ્યો છે. ધારી, અમરેલીના દ્રશ્યો પણ જુઓ, ત્યાં પણ દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો. તો બીજી તરફ એક બાળકીનું મોત થયું છે. ગીર સોમનાથમાં 4 વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી. તો સુરત પાસેના ગામમાં પણ દીપડાના આતંકથી લોકો હેરાન પરેશાન થયા છે. દીપડાના હુમલામાં મહિલાનું મોત પણ નીપજ્યું. તો હવે વાત કરીશું બોલમાળી અંબેની. તો ભાદરવી પૂનમના મેળામાં ભક્તિ શક્તિનો સંગમ જોવા મળ્યો. માં અંબાના દર્શનાર્થે જતા પદયાત્રી સેવાની સરવાણી વહી રહી છે. ટ્રેક્ટરમાં અનોખો કુલ્ફી કેમ્પ જોવા મળ્યો. ગરમી વચ્ચે લોકોને કુલ્ફીનું વિતરણ કરી ઠંડક આપવાની સેવા કરી રહ્યા છે ડીસાના ઢુવા ગામના લોકો. વર્ષોથી કુલ્ફી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગુલ્ફી અને આઈસ્ક્રીમ કેમ્પનું આયોજન કરીએ છીએ છેલ્લા 5 વર્ષથી. સમગ્ર યાત્રાળુઓને ગરમીના વાતાવરણમાં ઠંડક મળી રહે એ માટે એ હેતુથી આ સુવિધા કેમ્પનું અમે આયોજન કરીએ છીએ. ધાનેરામાંથી અમે 10 વર્ષથી હું ચાલતી જાઉં છું અને અહીંયા ઠંડકની આઈસ્ક્રીમો વેચાય છે. ઘણો પૂરી કરે ભગવાન તો મનોકામના પૂરી કરે. અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે અનેક સેવાભાવી જે ભક્તો છે તે સેવાઓ આપતા હોય છે. અનેક અવનવા કેમ્પો પણ જોવા મળતા હોય છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ગુલ્ફીવાળો કેમ્પ. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ડીસા તાલુકાના ઢુવા ગામના જે લોકો છે તે આ ટ્રેક્ટરની અંદર એક ફ્રીજ લઈને આવ્યા છે અને ફ્રીજમાં જે ગુલ્ફી લઈને આવ્યા છે. જે માઈ ભક્તો અહીંથી અંબાજી પગપાળા જઈ રહ્યા છે તમામ માઈ ભક્તોને જય અંબેના નાદ સાથે ગુલ્ફી પ્રસાદ રૂપે અત્યારે આપી રહ્યા છે. અને અત્યારે ગરમીનો માહોલ હોવાના લીધે ગરમી વધુ છે અને ગરમીમાં ભક્તો ઠંડા રહે તે માટે આ ગુલ્ફીનું જે વિતરણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. અનેક ભક્તો માઈ ભક્તો જે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે તે તમામ માઈ ભક્તોને ગુલ્ફીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ગુલ્ફીનું વિતરણ કરીને આ લોકો આ સેવા આપી રહ્યા છે. તો અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાનો આજે 4થો દિવસ છે અને 3 દિવસમાં 9.88 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે. ગઈકાલે અંબાજીમાં ત્રીજા દિવસે 4.89 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા અને ગઈકાલે મંદિર પર કુલ 699 ધ્વજાઓ ચડી હતી. જ્યારે ગઈકાલે અન્ન ક્ષેત્રમાં 85,000 લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો હતો. જ્યારે મોહનથાળ પ્રસાદના 3.50 લાખ પેકેટનું વેચાણ થયું હતું. 18મી સુધી ચાલનારા આ મેળામાં હાલ પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે. તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ મા અંબેના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા બાદ મોહનથાળનો પ્રસાદ લેવાનું ભૂલતા નથી. કોઈ મોહનથાળનો પ્રસાદ લીધા વગર જાય તો યાત્રા અધૂરી રહે તેવું લોકો માને છે, જેના કારણે પ્રસાદ કેન્દ્ર પર લાંબી લાઈનો લાગી છે. મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 16 ઉપરાંત મોહનથાળના પ્રસાદ વિતરણ માટેના સેન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે. અંબાજી મંદિર દ્વારા ચીકીના પ્રસાદ વેચાણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ચીકીના પ્રસાદનું વેચાણ નહીવત હોવાથી ચીકીના વેચાણ માટે માત્ર 2 સ્ટોલ જ કરવામાં આવ્યા છે. મોહનથાળ પ્રસાદ કેન્દ્ર પર લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે ચીકીના વેચાણ કેન્દ્ર પર ગણ્યા ગાંઠિયા યાત્રિકો ચીકીનો પ્રસાદ લેતા નજરે પડ્યા હતા. 80 થી 85% મોહનથાળના કેન્દ્ર ધમધમી રહ્યા છે. મેં 120 પેકેટ લીધેલા છે. અમે દરેક ગામની અંદર અમે બધાને આપીએ છીએ, બધા મંગાવે છે એટલે બધાને માટે લઈ જઈએ છીએ. ચીકીનો પ્રસાદ તો ઓછો મંગાવે છે,
વધારે પડતો મોહનથાળનો પ્રસાદ મંગાવ્યો છે. મેં 6 પેકેટ લીધા છે ચીક્કી પ્રસાદીના 6 પેકેટ લીધા છે, મોહનથાળના પણ 6 પેકેટ લીધા છે. તો કાઉન્ટર અલગ હતું ને એટલે લોકોનો અહીંયા ભીડ ઓછી. તો નર્મદા આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય ધરાશાયી થયું છે. ડેડિયાપાડા ખાતે આવેલું છે છાત્રાલય. બાળકો જમી રહ્યા હતા તે સમયે આ ઘટના બની. જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો ફોનલાઈન પર સંવાદદાતા દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દીપક, બાળકો જમી રહ્યા હતા તે સમયે આ જે ઘટના બની છે તે અંગે શું અપડેટ્સ? બિલકુલ, ખાસ વાત કરીએ લુબના તો જે ડેડિયાપાડા ખાતે આદિજાતિ વિકાસ વિભાગના ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી શાળા આવેલી છે. આ આદર્શ નિવાસી શાળામાં 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓ રહે છે અને ત્યાં રહેતા આ જે બિલ્ડિંગમાં જ પહેલા રહેતા હતા, પરંતુ ત્યાંના છાત્રાલયના જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી એમના દ્વારા સંચાલકો દ્વારા, એટલે બાજુના સંચાલકો દ્વારા તેમની વ્યવસ્થા બાજુના બાળકોના સ્પોટ હોલમાં રાખવામાં આવી હતી. પરંતુ જો આ બિલ્ડિંગમાં જો વિદ્યાર્થીઓ હોત તો મોટી ઘટના ઘટત એ વાત 100% છે. કારણ કે આ જે બિલ્ડિંગ છે એ જર્જરિત હતી ને કેટલા દિવસોથી આને ઉતારી લેવાનો પણ વાત કરી હતી, પરંતુ ના ઉતારતા આજે બાળકો જે છે તેમનો સદનસીબે બચાવ થયો છે. કારણ કે જે છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી, જેને લઈ ધારાસભ્ય જે છે ડેડિયાપાડાના ચેતર વસાવા તે પણ ત્યાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓએ આ સંચાલકોને પણ આભાર માન્યો હતો. કારણ કે જે ધરાશાયી થતા જે વિડીયો જે લાઈવ દેખાઈ રહ્યો છે એ જ બિલ્ડિંગમાં પહેલા છાત્રાઓ જે તમામ વિદ્યાર્થીઓ રહેતા હતા. જો આ વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાં રહેત તો મોટી ઘટના ઘટત. જી બિલકુલ દીપક, જે પ્રકારથી આ જે જોવામાં આવી રહી છે બિલ્ડિંગ, તે બિલ્ડિંગ પોતે પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે. તો શું તંત્રને આ અંગે કોઈ જાણ નથી કે કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું હતું તંત્ર? બિલકુલ કહી શકાય કે જે બિલ્ડિંગ જે છે બિલ્ડિંગ જર્જરિત હતી અને તંત્રને જાણ પણ હતી, પરંતુ આ બિલ્ડિંગને ઉતારવાની જગ્યાએ એ લોકોએ અન્ય જગ્યાએ બાળકોને રાખ્યા હતા, પરંતુ બિલ્ડિંગ ઉતારી ન હતી. જો પણ એક મોટી વાત એ છે કે જે સંચાલકોને વૈકલ્પિક વ્યવસ્થા ના કરી હોત તો આજે 200-300 જેટલા વિદ્યાર્થીઓ છે જેઓનો જીવ ગુમાવવાનો વારો આવત. ત્યારે કહી શકાય કે જે આ મોટી જે ઘટના છે, જે દુર્ઘટના છે એ ઘટતી રહી ગઈ છે અને બાળકો બચી ચૂક્યા છે. કારણ કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને સંચાલકો સાથે વાત કરતા તેઓને જાણ થઈ કે જે બિલ્ડિંગ છે તેને ઉતારી લેવાની તો વાત કરી હતી તંત્ર દ્વારા, પરંતુ આ અત્યાર સુધી બિલ્ડિંગ ના તોડી પાડતા આ જે ઘટના ઘટી છે અને બિલ્ડિંગના જે લાઈવ દ્રશ્યો આપણે જે બતાવી રહ્યા છીએ કે જે બિલ્ડિંગ કઈ રીતે પડે છે. જો પડત અને જો વિદ્યાર્થીઓ હોત તો મોટી ઘટના ઘટત. જી બિલકુલ દીપક, આ જે સમગ્ર ઘટના છે તેમાં કોનો વાંક કાઢવો? કારણ કે તંત્રની પણ ભૂલ છે, શાળાનું જે તંત્ર છે તેની પણ ભૂલ છે. કારણ કે આ પ્રકારની ઘટનામાં જ્યારે અકસ્માતમાં જાનહાનિ થાય પછી તંત્ર દોડે તેનો કોઈ મતલબ નથી રહેતો. દીપક બિલકુલ કહી શકાય કે જે તંત્રની જ આજે વાંક કાઢાય, કેમ કે જે બિલ્ડિંગ જે છે જર્જરિત હતી, ત્યારે આ જર્જરિત બિલ્ડિંગ આટલા વર્ષો હોવા છતાં પણ જો ના હટાવી અને ના તોડી પાડવામાં આવી એટલે આજે આ બિલ્ડિંગ જે જાતે ધરાશાયી થઈ છે. પરંતુ સદનસીબે સંચાલકોના જે છાત્રાલયના જે વિદ્યાર્થીઓ છે તેમને અન્ય બિલ્ડિંગમાં બાળકોના સ્પોટ હોલમાં રખાતા આજે મોટી ઘટના જે છે ઘટતા રહી ચૂકી છે. ત્યારે આ બાબતે કાયમ આ ધારાસભ્ય જે ચૈતર વસાવા છે તે પણ કહે છે કે જે તંત્ર છે અને આ ભ્રષ્ટાચારની બિલ્ડિંગ એમ કહી શકાય, કારણ કે ભ્રષ્ટાચારની બિલ્ડિંગ હોય તો જ આ પડે. કારણ કે આજે એની મરામત પણ નથી કરવામાં આવી અને એનું પૂરેપૂરો જે આ બિલ્ડિંગ પડી છે તે તંત્ર પર જ કહી શકાય કે જે તંત્રના પાપે જ આ પડી હોય તેમ લાગે છે. જી બિલકુલ દીપક, છાત્રાલયની અત્યારે જે હાલત આપણે જોઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં, તેની મરમ્મત કરવી પણ એક મોટો સવાલ છે, કારણ કે એકદમ ખખડધજ હાલતમાં છે. આ છાત્રાલય વિશે થોડી વધુ માહિતી આપશો? શું અહીં રોજ વિદ્યાર્થીઓ આવતા હતા અને આ છાત્રાલયમાં જ સમગ્ર કામકાજ કરવામાં આવતું હતું કે કેમ? બિલકુલ, આ જે કુમાર છાત્રાલય છે, જે આદર્શ નિવાસી કુમાર છાત્રાલય છે, છાત્રાલય લગભગ 25-40 વર્ષથી ચાલે છે અને આ છાત્રાલયમાં 200 થી 300 વિદ્યાર્થીઓ આજુબાજુના ડેડિયાપાડાના ગામડાના જે વિદ્યાર્થીઓ છે રહી અને શાળાએ ભણવા જતા હોય છે. અને ખાસ વાત કરીએ તો આ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ લગભગ 30 થી 40 વર્ષ પુરાણી હતી અને એને મરામતની પણ જરૂર હતી. આપણે વિડીયોમાં પણ જોઈ શકીએ છીએ કે જે બિલ્ડિંગ છે જે પૂરેપૂરી જર્જરિત છે અને જર્જરિત બિલ્ડિંગને અત્યાર સુધી કેમ આ તંત્રએ ના તોડી પાડી અને કેમ નવી ના બનાવી એ પણ એક મોટી વાત છે. જી સમજ્યા. બિલકુલ, આપ જોડાયેલા રહેશો. જે પ્રકારથી ડેડિયાપાડા ખાતે આવેલું આ છાત્રાલય છે, આ છાત્રાલય ધરાશાયી થઈ ગયું. સદનસીબે બાળકો એટલા માટે બચી ગયા કારણ કે એ સમયે તે લોકો જમવા ગયા હતા, પરંતુ તેની હાલત જુઓ, કયા પ્રકારના છાત્રાલયમાં આ બાળકો ભણી રહ્યા છે.
જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે. આ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા, પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી. દીપક, જે પ્રકારથી આપણે અહીં પ્રતિક્રિયાઓ પણ જોઈ રહ્યા છે કે અધ્યાપકના સમય સૂચકતાને કારણે વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા, પરંતુ આ ખૂબ જ કહી શકાય કે ગંભીર બાબત છે, કારણ કે ઘણા બધા બાળકો છે તે ભણતા હતા. જો જાનહાનિ થાત તો ખૂબ જ મોટી થાત. જવાબદાર કોણ? બિલકુલ સંજય, વાત કરીએ તો જે આ જાનહાનિ થાત તો બહુ મોટી થાત, કારણ કે 200 થી 300 જે વિદ્યાર્થીઓ છે આ છાત્રાલયમાં રહેતા હતા અને આ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હતા. ત્યારે કહી શકાય કે જે જવાબદાર છે એ તંત્ર જ જવાબદાર છે, કારણ કે જે બિલ્ડિંગ જે છે આપણે જોઈ શકીએ છીએ કે બિલ્ડિંગ ના જર્જરિત હાલતમાં છે. તેમ છતાં આટલા વર્ષોથી કેમ આ બિલ્ડિંગ નથી તોડી પાડવામાં આવી અને નવી બિલ્ડિંગ કેમ નથી બનાવવામાં આવી, એક મોટો પ્રશ્ન છે. ત્યારે આજે તમામે તમામ ઘટના છે એ ઘટનાને તાગ મેળવવા માટે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ ત્યાં પહોંચી ચૂક્યા છે ઘટના સ્થળે, અને ઘટના સ્થળે પહોંચી અને તમામ બાળકો જે સુરક્ષિત જોઈ અને મન સંતુષ્ટ કર્યું. પરંતુ વાત એ છે કે જે બિલ્ડિંગ જે છે એ જે છાત્રાલયની બિલ્ડિંગ છે, છાત્રાલયની બિલ્ડિંગ અચાનક ધરાશયી થઈ છે. જો વિદ્યાર્થીઓ અંદર હોત તો આ મોટી દુર્ઘટના ઘટક, એ વાત પાકી છે, કારણ કે તંત્રના પાપે આ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જી બિલકુલ દીપક, તંત્રના પાપે આપણે આવી ઘણી બધી ઘટનાઓ જોઈ છે કે જેમાં ઘણા બધા બાળકો ભોગ પણ બન્યા છે, અને આ બિલ્ડિંગ ધરાશાયના જે દ્રશ્યો અહીંયા દીપક સામે આવી રહ્યા છે તેની હાલત ખૂબ જ ખરાબ છે. ખંડેર જેવી હાલતમાં આટલા બધા માસૂમ બાળકો ભણવા જાય છે, તંત્રને શરમ આવી જોઈએ. દીપક? હા બિલકુલ સંજય, કહી શકાય કે જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ લગભગ 30 થી 40 વર્ષ પુરાની છે, અને આ બિલ્ડિંગમાં જે જર્જરિત હોવાના કારણે આ બિલ્ડિંગની હાલત પણ આપણે જોઈ શકીએ છીએ કે ક્યારે પડે એ કંઈ નક્કી ન હતું. પરંતુ હાલ તો જે સંચાલકો છે, સંચાલકોને સમય સૂચકતાને લઈને જે ભોજન આપવાનું હતું, 12 વાગે ભોજન આપ્યું, ત્યારબાદ એમને અન્ય બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા, અને ત્યાર આ ઘટના ઘટી છે. એટલે બહુ મોટી ઘટના કહી શકાય, કારણ કે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેના લાઈવ વિડીયો પણ આપણે બતાવી રહ્યા છીએ. જી બિલકુલ દીપક, આપ જોડાયેલા રહેશો. અને અહીં જે લાઈવ ઘટનાના વિડીયો સામે આવ્યા છે, છાત્રાલય ધરાશાયી થયું છે, પણ તેનાથી પણ મોટી વાત એ કે આ જ છાત્રાલયમાં માસૂમ બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા હતા, અને જે સમયે આ ઘટના બની તે સમયે આ બાળકો જમવા ગયા. જો બાળકો એ સમયે છાત્રાલયમાં ઉપસ્થિત હોત તો કેટલી મોટી જાનહાનિ થઈ શકતી હતી, તે મોટો સવાલ ન્યૂઝ 18 સતત ઉઠાવી રહ્યું છે. છાત્રાલય ધરાશાયી થવાના લાઈવ વિડીયો પણ આપ જુઓ. કેવી હાલત છે આ છાત્રાલયની. ખંડેર જેવી હાલતમાં આદર્શ નિવાસી કુમાર શાળાનું આ છાત્રાલય છે, અહીં બાળકો ભણી રહ્યા છે. નર્મદાના આ દ્રશ્યો છે, અને આ દ્રશ્યો ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે બાળકોના જીવની સાથે શું અહીં રમત રમવામાં આવી રહી હતી. આવી બેદરકારી થઈ શકે, મોટી દુર્ઘટના ટળી હોત તો જવાબદાર કોણ, એ પણ એક મોટો સવાલ અમે સતત ઉઠાવી રહ્યા છીએ કે જર્જરિત બિલ્ડિંગ હતું તો ધ્યાન કેમ નથી આપવામાં આવ્યું. કોઈ અકસ્માતની રાહ શું તંત્ર જોઈને બેઠું હતું, તે પણ એક મોટો સવાલ છે. આખરે તંત્ર ક્યારે સુધરશે, આ સવાલ પૂછતા પૂછતા હવે લોકો પણ થાકી ગયા છે, અમે પણ થાકી ગયા છે, પરંતુ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું. મોટી દુર્ઘટના ટળી હોત તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલોની સાથે હવે તંત્રએ ખરેખર આ અંગે જાગૃત થવાની જરૂર છે, કારણ કે નાના માસૂમ બાળકોનો જે જીવ છે તેની પછી છેલ્લે કિંમત લગાવી દેવામાં આવે જ્યારે મોટી દુર્ઘટના બને તે બિલકુલ સાંખી ન લેવાય. તો નર્મદામાં આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય છે કે જે ધરાશાયી થયું છે. ડેડિયાપાડા ખાતે આવેલ આ છાત્રાલય છે જ્યાં બાળકો જમી રહ્યા હતા. સદનસીબે એ સમયે બાળકો જમી રહ્યા હતા, તેના કારણે જાનહાનિ ટળી તે સમયે આ ઘટના બની. ફોન લાઈન પર દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દીપક, બાળકો જમી રહ્યા હતા એટલે જાનહાનિ ટળી એવું કહીને આપણે આ વાતની ગંભીરતાથી કહી શકાય કે ધ્યાન બીજે ના કરી શકીએ, કારણ કે આ મોટી દુર્ઘટના થઈ શકતી હતી. હા બિલકુલ સંજય, ખાસ કહી શકાય કે જે બાળકો જે છે, બાળકો પોતાના સમયગાળામાં જે 12 વાગ્યાના અરસામાં હોય છે, એ 12 વાગે એમનો જમવાનું ભોજનનો ટાઈમ હોય છે, અને ભોજનના ટાઈમે ખાસ જે બાળકો જે છે પોતાના જે ભોજન લેતા હતા ત્યારે આ બિલ્ડિંગ પડી. એટલે એમ પણ કહી શકાય કે જે બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ કેટલા વખતથી જર્જરિત હતી એ તો સંચાલકોને પણ ખબર હશે. ત્યારે આ સંચાલકોએ પણ આસામ શાળાના અધિકારીને
જાણ કરી છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે આ જે આશ્રમ શાળા જે છે એ આશ્રમ શાળા જર્જરિત હોવાના કારણે બાળકોને જે એક દિવસ પહેલા જ એમને અન્ય જગ્યાએ હોલમાં શિફ્ટ કર્યા હતા, ત્યારે આ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ બહુ 30 થી 40 વર્ષ પુરાની છે, એટલે જર્જરિત હોવાના કારણે એક મોટી ઘટના પણ ઘટતી રહી ચૂકી છે. પરંતુ જે બિલ્ડિંગ જે છે એ પડી જવાના કારણે આજે કેટલા માસૂમ બાળકો જે છે એ બાળકોના જીવ બચી ચૂક્યા છે. જી દીપક, 4 સેકન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ જાય છે. આ જે બિલ્ડિંગ શાળાના સંચાલકો છે તેમની સૌથી ગંભીર ભૂલ કહી શકાય. અત્યારે આપ એ જ ઘટના સ્થળે ઉપસ્થિત છો. બાળકો કે વાલીઓ સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરી કે આવી જોખમી બિલ્ડિંગમાં તેમના બાળકો અભ્યાસ કરતા હતા? બિલકુલ સંજ્ઞા, વાત કરીએ તો જે આ વિડીયો છે, વિડીયો વાયરલ થયો છે. આજે 12 વાગ્યાની ઘટના છે અને આ વિડીયો વાયરલ થતા ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રથમવાર બતાવવામાં આવી રહ્યો છે. કારણ કે જે વિડીયો જે છે એ ધારાસભ્ય જે ચૈતર વસાવા છે એના તરફથી મળ્યો છે, એટલે જે ચૈતર વસાવા. બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ.